बात है सर, क्या बात, ये बात है। માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયો પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં नहीं અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। સૌ પ્રથમ પહેલા આપણે વિડ ફોટો એડિટિંગમાં આવી જઈએ। તેમાં મેં આ 4 ગ્રુપ આપેલા છે। એ 4 ગ્રુપમાં તમારે ફોટા એડ કરવાના રહેશે। પહેલા ગ્રુપથી ચાલુ કરવું। પ્લસના આઇકનમાં જઈને મીડિયાના ઓપ્શનમાં જઈને તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। આ ફોટોને તમારે નીચે લાવી નાખવાનો। બીજા નંબરના અહીંયા ઓપ્શનમાં જઈને 5નું રોટેશન મારી દેવાનું। કાં તમારે તમારા ફોટાની એક્ઝેક્ટ પ્રમાણે આ રીતે ફોટો સેટ કરવાનો રહેશે। તેમ કરીને તમારે બધા જ ફોટા અંદર એ રીતે ફોટા એડ કરવાના। આ ત્રીજા ઓપ્શનથી તમારો ફોટો ઝૂમ આઉટ અને ઝૂમ ઇન થશે। આ ટોટલી આ રીતે એડિટ ગ્રુપ ફર્સ્ટમાં આઇકોનમાં જઈને ન્યૂ ફોટો, મીડિયામાં જઈને તમારે એક બીજો ફોટો લેવાનો। આમ કરીને તમારે ટોટલી ફોટા એડ કરવાના। ને આ લાસ્ટ વાળો ફોટો તમારે થોડો સાઈડમાં રાખવાનો। શું કારણથી તમને હું પછી કહું, એટલો રાખી દેવાનો। હવે તમારે અહીંયા નામ લખવાનું રહેશે। એડ ટેક્સ્ટમાં જઈને એડિટ ટેક્સ્ટમાં જે નામ હોય તે A to Z લખી નાખવાનું। હવે અહીંયા તમારે તારીખ લખવાની રહેશે। જાન્યુઆરી, ફેબ્રુઆરી। ડેટમાં જઈને તમારે કેલેન્ડર જાન્યુઆરી 1નું કેલેન્ડર છે, બીજું મળે તો તે લગાડી દેવાનું। અથવા અહીંયાથી તેને હાઈડ કરી નાખવાનું આ કેલેન્ડરને। અને તમારે પ્લસના આઇકનમાં થઈને ન્યૂ ટેક્સ્ટમાં જઈને ગમે તે એક તારીખ લખી નાખવાની, જેમ કે 5 છે ને તેનો કલર બ્લેક કરી નાખવાનો। તેને અહીંયા નીચે મૂકી દેવાની। આ ટેક્સ્ટને નીચે લઈ જવાનું છે। હવે આ હાર્ડ શેપને આ રીતે રાખવાનું અને આને તેને ઉપર કરી નાખવાનું। જેવું નાનું હોય તો મોટું કરી દેવાનું। ને એમાં તમારે ફોન્ટ લગાડી દેવાનું। એક મોટું મેન કામ છે, તમારે ફોટાને બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો લેવાનો છે। ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો લઈ લો, તેને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મેશન થોડો નાનો કરી નાખો અને આ રીતે તેને સેટ કરવાનો। આ ફોટાને તમારે
આ પ્રમાણે સેટ કરી દેવાનું. તમારે હવે આ ફોટાને સેવ કરવાનો રહેશે. આ જગ્યાએ તમે તમારા ફોટોને સેવ કરી લો. હવે તમારે આવી જવાનું છે આ વિડીયો આ પ્રોજેક્ટમાં. ત્યાંથી ને આવીને તમારે અહીંયા ફોટો હશે તેને ચેન્જ કરવાનો. કલર એન્ડ ફિલ્મમાં છે બીજો ફોટો મૂકી દેવાનો અત્યારનો નવો. પ્લસ તમારો વિડીયો કમ્પ્લીટ થઈ જાય છે. અહીંથી તમારે સેવ કરી લેવાનું. આજનો વિડીયો બની ગયો છે.